તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની એક ખાસ અપડેટમાં. સરકારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે ઘટાડો કર્યો, જબરદસ્ત ઘટાડો, ત્યારબાદ માર્કેટમાં અફડાતફડીનો માહોલ, એક કન્ફ્યુઝનનો માહોલ હજુ પણ બનેલો છે. જેટલો ભાવ ઘટવો જોઈએ તેટલો નથી ઘટ્યો તેવી ગ્રાહકોની ફરિયાદ છે. તો તેની પાછળનું શું કારણ છે, અત્યારે શું છે સોના ચાંદીનો ભાવ, સોના ચાંદીના ભાવ માટે આગામી દિવસોમાં શું ટાર્ગેટ બદલાઈ ગયા છે, ભાવના જે ઘટાડો થઈ રહ્યો છે તે ઘટાડો કેટલો આગળ વધશે, કેટલું સસ્તું થશે સોનું અને ચાંદી, ખાસ અપડેટ શોર્ટ વિડીયોમાં. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોતા હોય તે મિત્રો પેજ લાઈક કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરી દઈએ આપણે. તો ગઈકાલે આપણે કહ્યું હતું કે સોનું એક પ્રેશરમાં છે, ઇન્ટરનેશનલ સ્તરે હજુ પણ દબાણમાં છે. તે મુજબ જ થયું છે. 24 કલાકમાં જ સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ ઘટાડો થઈ ગયો, એટલે કે ડબલ ફાયદો. જે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી, ભાવ ઘટ્યા, ત્યારબાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું નીચે આવી રહ્યું છે. સોનાના ભાવની વાત કરી લઈએ શરૂઆતમાં ઝડપથી. તો જે ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો, સોનાના ભાવનો છેલ્લી 24 કલાકનો ચાર્ટ છે. $2400 સુધી રમી રહેલું સોનું અચાનક જ તૂટીને $2365 સુધી આવી ગયું. $35નો કડાકો બોલી ગયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે. ભારતીય બજારમાં પણ સોનાના ભાવ વધુ નીચે આવ્યા છે. તેની વાત આપણે આગળ કરશું કે અત્યારે શું ભાવમાં સોનું વેચાઈ રહ્યું છે, અને જો ભાવ તમને ઊંચા લાગી રહ્યા છે તો તેનું કારણ શું છે. ચાંદીની ભાવની વાત ઝડપથી લઈ લે તો ચાંદીના ભાવમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ અત્યારે ભારતીય બજારમાં 85,000 રૂપિયા આસપાસ કોટ કરી રહ્યો છે. જે કાંઈ ભાવ છે અત્યારે તે હજુ ઊંચો છે. જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયો છે તેના કરતાં ઊંચો છે. તેમાં સેટ થવામાં હજુ પણ થોડો સમય લાગી શકે. તેનું સૌથી મોટું કારણ ગઈકાલે આપણે કહ્યું હતું તે મુજબ જ કે જે સ્ટોક પડેલો હશે જ્વેલર્સ મિત્રો પાસે, જૂના ઇમ્પોર્ટ ડ્યુટી ભરેલો, તે હજુ ક્લિયર નથી થયો. તેને સેટ કરવો પડે, સેટલમેન્ટ કરવું પડે. તેમાં સમય લાગશે. આગળ ભાવ ધીમે ધીમે ઇમ્પોર્ટ ડ્યુટી જે કાંઈ ઘટાડો થયો છે તેનું રિફ્લેક્શન ધીમે ધીમે બજારમાં જોવા મળશે. તો અત્યારે શું કરવું, સોનું અને ચાંદી ખરીદવું કે નહીં? તો ગઈકાલે જે આપણે વાત કરી હતી તેમાં આપણે હજુ થોડો આજે ઉમેરો કરી વધુ થોડા ક્લેરિફિકેશન આપશું કે સોનાના ભાવમાં, ચાંદીના ભાવમાં આગળ શું શક્યતાઓ દેખાઈ રહી છે. સૌથી પહેલા વાત લઈ લઈએ આપણે તો અમેરિકન ફેડ, જે આપણે અત્યારે કહ્યું હતું સોનું થોડું પ્રેશરમાં છે તે મુજબ ઘટાડો પણ થયો છે. આગળ શું થઈ શકે? આગળ જુલાઈ 31 મીટિંગ છે ફરીથી ફેડની. તેમાં વ્યાજદરમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી, પરંતુ જુલાઈ 31ની મીટિંગમાં આગામી જે સપ્ટેમ્બરની મીટિંગ છે તેમાં વ્યાજદરમાં ઘટાડો થશે કે નહીં તેની હિન્ટ આવી શકે. હવે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો શરૂ કરશે ફેડ તેવી શક્યતાઓ ખૂબ જ ઊંચી અત્યારે ઇન્ડિકેટર બતાવી રહ્યા છે. 95% જેટલી શક્યતા છે કે વ્યાજદરમાં ઘટાડો થાય સપ્ટેમ્બરમાં. અને વ્યાજદરમાં ઘટાડો થાય ખરેખર સપ્ટેમ્બરમાં તો સોનું બૂસ્ટ કરી શકે, એટલે કે તેજીમાં આવી જાય. તેની સામે એવી કેટલી શક્યતા કે ઘટાડો ન થાય. તો આગામી સમયમાં જે કાંઈ ઇન્ફ્લેશનના ડેટા આવશે, જો અપેક્ષા મુજબ ન આવે, ઇન્ફ્લેશન અપેક્ષા મુજબ ન ઘટે, તો વ્યાજદરમાં ઘટાડો ફેડ પાછળ ઠેલી શકે. થોડીક શક્યતા તેવી પણ છે જ. જો આ શક્યતા સામે આવી જાય અચાનક, તેવા પેરામીટર બદલાવા માંડે, તેવા સમાચાર આવવા માંડે, તો સોનાના ભાવમાં વધુ ઘટાડો શક્ય છે. તે સિવાય અમેરિકન ચૂંટણીમાં ટ્રમ્પ જેટલા મજબૂત થશે, તેની રાષ્ટ્રપતિ બનવાની જેટલી શક્યતાઓ વધશે તેટલું સોનું મજબૂત થઈ શકે. તેની સામે જે રશિયા યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ ગાઝા યુદ્ધ ચાલી રહ્યું છે પેલેસ્ટાઇનમાં, તે જેટલું મજબૂત થાય, જેટલું ભીષણ બને તેટલું સોનું મજબૂત થઈ શકે. તેમાં કોઈ પણ સીઝ ફાયરના સમાચાર આવે જેની શક્યતાઓ પણ દેખાઈ રહી છે, પરંતુ આ સીઝ ફાયર ક્યારે થાય તે કોઈ કહી ન શકે. જ્યારે પણ આ સીઝ ફાયરના સમાચાર આવશે ત્યારે સોનું ઘટી શકે. બે તરફી તમામ શક્યતાઓ અત્યારે છે, પરંતુ એક વસ્તુ ફાઇનલ કહી શકાય, અત્યારે સોનું પ્રેશરમાં છે શોર્ટ ટર્મ માટે. આગળ સોનું મજબૂત થઈ શકે તેવી તમામ શક્યતાઓ દેખાઈ રહી છે. વધુ શક્યતા, જેને આપણે 70% શક્યતા કહી શકીએ, તે સોનાની ગાડી ફરીથી તેજીના પાટે ચડી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દિવાળી સુધીમાં સોનાનો ભાવ અહીંથી ઊંચો હોઈ શકે. ફક્ત એક જ એમાં અપવાદ રહે, જો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો ન શરૂ થાય તો શરૂ થશે એટલે ઝડપથી સોનું આગળ વધશે. તો અત્યારે શું કરવું ને સોનાનો લાઈવ ભાવ અત્યારનો શું ચાલી રહ્યો છે તે આપણે હવે કહી દઈએ. તો ગુજરાતના તમામ મોટા શહેરનો જે એવરેજ ભાવ આપણે કહીએ તો
24 કેરેટ 10 ગ્રામ સોનાનું બિલ વગરનો ભાવ હજુ પણ 71,000ની ઉપર છે, જે નીચે હોવો જોઈએ. પરંતુ તેના માટે આપણે જે અગાઉ કારણ કહ્યું તે ધ્યાનમાં લેવું કે હજુ સુધી સ્ટોક ક્લિયર થયો નથી જૂની ઇમ્પોર્ટ ડ્યુટીનો, તેના માટે આ ભાવ નીચો આવ્યો નથી, ધીમે ધીમે આવશે. બિલ સાથે 24 કેરેટ 10 ગ્રામ સોનું જીએસટી સાથે જે ભાવ હોય છે તે આજે વધુ ઘટી અને 70,400 થી 70,500 આવી ગયો છે. તેમાં પણ થોડો ઘટાડો આગળ શક્ય છે. ગુજરાતના જે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો ભાવ, આ ભાવ મેં જે કહ્યો તેમાં 100 રૂપિયા વધુ રહી શકે છે. તો અત્યારે શું કરવું? તો અત્યારે આપણે ગઈકાલે જે કહ્યું હતું તે જ સલાહ હજુ આપીએ કે સોનું ખરીદી શકાય. વધુ ઘટાડાની રાહ જોવી રિસ્ક લેવું ગણાશે, રિસ્ક લઈ પણ શકાય, પરંતુ તેના માટે આપણે કહ્યું તે મુજબ જો કાંઈ એવા અપવાદરૂપ સમાચાર આવી જશે તો સોનું ઝડપથી તેજીના પાટે ચડી જશે. તે સિવાય $2300 આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત સપોર્ટ લેવલ છે. અત્યારે $2365 છે. તે મજબૂત સપોર્ટ સુધી સોનું જઈ શકે. ભારતીય બજારમાં અહીંથી 1000 થી 2000નો ઘટાડો પણ શક્ય છે. 30% શક્યતા હાલ ગણી શકાય. રાહ જોવી હોય, રિસ્ક લેવું હોય તો લઈ શકાય, પરંતુ સોનું અત્યારથી ખરીદવાનું ચાલુ કરી દેવાય. તમારું જે કાંઈ બજેટ હોય તેનું 30% સોનું આ ભાવમાં, 30% સોનું અહીંથી થોડું ઘટે તો લઈ શકાય. ત્યારબાદ થોડું વધુ ઘટે તો વધુ સોનું લઈ શકાય. આગામી 1 થી 2 વર્ષ માટે અહીંથી સોનાના ભાવમાં 15,000 થી 20,000 રૂપિયા જેટલો પ્રતિ 10 ગ્રામે વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે 1 થી 1.5 વર્ષમાં જ. તો તે ધ્યાનમાં લેવું. સોનું આગામી 2 વર્ષમાં ફૂલ તેજીમાં છે. આગળ તમારે લોંગ ટર્મ માટે જો રોકાણ કરવું છે તો અત્યારે સોનું ખરીદી લેવું હિતાવહ રહેશે. સિવાય કે અપવાદરૂપ કોઈ ઘટાડા આપણે જે કારણ બતાવીએ તેવા આવી જાય અને થઈ જાય તો વાત અલગ છે. તો આ હતી અત્યારની ખાસ અપડેટ. ડેઈલી ભાવની આ રીતની સોના ચાંદીના ભાવની અપડેટો આગળ પણ આવતી રહેશે. તમને અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક શેર કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું, તમારા શહેરનો તાજો ભાવ જાણવા માટે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.